ક્યારેય એવા કોઈને મળ્યા છો જે આવે ને આખા રૂમનું ધ્યાન બસ એના પર જ હોય, જેમનામાં એક કુદરતી લીડરશિપ દેખાય અને આત્મવિશ્વાસ તો ગજબનો હોય? તો બહુ જ શક્ય છે કે તમે રાશિચક્રના રાજા એટલે કે સિંહ રાશિના જાતકને મળ્યા છો. ચાલો આજે આ રાજવી રાશિના વ્યક્તિત્વના પાના ખોલીએ. તો સિંહ રાશિના લોકોમાં આટલી બધી ઊર્જા અને પ્રભાવ આવે છે ક્યાંથી? એમને આટલા ખાસ શું બનાવે છે? ચાલો જરા ઊંડા ઉતરીને જોઈએ કે જ્યોતિષની દૃષ્ટિએ એમના મૂળમાં શું છે. જુઓ, અહીં જ એમના વ્યક્તિત્વનું આખું ગણિત છુપાયેલું છે. એમનું તત્વ છે અગ્નિ, એટલે જુસ્સો અને ઉત્સાહ તો એમનામાં કૂટીને ભર્યો હોય. એમના સ્વામી ગ્રહ છે ખુદ ગ્રહોના રાજા સૂર્ય. આ જ કારણે એમને તેજ, સત્તા અને આત્મવિશ્વાસ વારસામાં મળે છે. અને એમનું ચિહ્ન જંગલનો રાજા સિંહ. બસ આ બધું ભેગું થઈને એક એવું વ્યક્તિત્વ બનાવે છે જે નીડર, પ્રભાવી અને એકદમ શાહી હોય. તું આ શક્તિશાળી ગ્રહ અને તત્વ ભેગા મળીને કેવા સ્વભાવને જન્મ આપે છે? ચાલો એમના વ્યક્તિત્વની અંદર એક ડોકિયું કરીએ. જો સિંહ રાશિના જીવનને એક જ વાક્યમાં કહેવું હોય તો બસ આટલું જ છે: હું કરી શકીશ. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, પડકાર ગમે તેટલો મોટો હોય, એમનો આ અતૂટ આત્મવિશ્વાસ જ એમની સૌથી મોટી તાકાત છે. લીડર તો એ જન્મથી જ હોય છે, એમને કોઈએ કહેવું નથી પડતો. આત્મવિશ્વાસ તો એવો કે પહાડ પણ ડગી જાય. અને હા, દિલના પણ એટલા જ મોટા. પોતાના લોકો માટે દિલ ખોલીને ખર્ચ કરે. વાત કરવામાં એકદમ સીધા અને સ્પષ્ટ, જે દિલમાં એ જ મોઢા પર. જો કે એમની આ જ પ્રભુત્વ જમાવવાની વૃત્તિ ક્યારેક બીજાઓ સાથે ઘર્ષણનું કારણ પણ બની જાય છે. સારું, તો આટલો દમદાર સ્વભાવ કારકિર્દી અને પૈસા ટકાની બાબતમાં કેવો કામ આવે છે? ચાલો એના પર એક નજર કરીએ. સિંહ રાશિના જાતકો કોઈના હાથ નીચે કામ કરવા માટે બન્યા જ નથી. એમને પોતાનું સામ્રાજ્ય બનાવવું ગમે છે. એટલે જ નોકરી કરતાં ધંધામાં એમને વધારે સફળતા મળે છે. રાજકારણ કે સરકારી મોટા પદ, જ્યાં એ સત્તા ચલાવી શકે, એમના માટે એકદમ પરફેક્ટ છે. પૈસા કમાવામાં એ પાછા નથી પડતા, પણ રાજાની જેમ જીવવાનો શોખ પણ ખરો ને, એટલે ખર્ચ પણ એટલો જ થાય. પણ ચિંતા નહીં, નસીબ હંમેશા એમનો સાથ આપે જ છે. પણ એ કહેવાય છે ને કે દરેક તાજ કાંટાઓ સાથે આવે છે. આ રાજવી સ્વભાવ એક તરફ અપાર શક્તિ આપે છે, તો બીજી તરફ સંબંધો અને સ્વાસ્થ્યના મોરચે અમુક પડકારો પણ ઊભા કરે છે. તો સવાલ એ છે કે આ રાજા જેવો સ્વભાવ સંબંધોમાં કેવી રીતે કામ કરે છે? ક્યારેક આશીર્વાદ બની જાય છે, તો ક્યારેક મુશ્કેલીનું કારણ. ચાલો આને બરાબર સમજીએ. એમનો અહમ ક્યારેક એમના અને એમના પ્રિયજનો વચ્ચે એક દિવાલ જેવું કામ કરી શકે છે. પ્રેમમાં એ ખૂબ વફાદાર હોય, પણ બદલામાં સંપૂર્ણ માન સન્માનની અપેક્ષા પણ રાખે. એમની દરેક વાતમાં હુકમ કરવાની આદત ઘણીવાર દલીલો અને ઝઘડાનું કારણ બને છે. અને સૌથી અગત્યની વાત, ગુસ્સો એ એમના સ્વાસ્થ્ય માટે સૌથી મોટો દુશ્મન છે. એના પર કાબૂ રાખવો એમના માટે બહુ જ જરૂરી છે. સારું, હવે થોડી મજાની વાત કરીએ. દરેક રાશિના અમુક લકી ચાર્મ્સ હોય છે, ખરું ને? તો ચાલો જોઈએ સિંહ રાશિ માટે કઈ વસ્તુઓ ભાગ્યશાળી સાબિત થાય છે. એમના સ્વામી સૂર્ય છે, એટલે એમના શુભ રંગો પણ સૂર્ય જેવા જ તેજસ્વી છે: નારંગી, સોનેરી અને લાલ. એમના માટે શુભ અંક છે 1, 4, 5 અને 9. રત્નોની વાત કરીએ તો માણેક એમને સૌથી વધુ લાભ આપે છે. અને શુભ દિવસ? એમાં તો કંઈ વિચારવાનું જ નથી, રવિવાર, સૂર્યદેવનો દિવસ. આપણે જે પણ ચર્ચા કરી એ બધી જ માહિતીનું સંકલન શ્રી મયુર ગિરીશભાઈ ભોગાયતા, રાણા રોજીવાડા, ભરૂચ દ્વારા કરવામાં આવ્યું છે. તો આ બધી વાતો જાણ્યા પછી મનમાં એક સવાલ તો થાય જ છે કે શું સિંહ રાશિના જાતકો માટે એમનો સ્વભાવ જ એમનું સાચું સિંહાસન છે? એમની તાકાત અને એમની નબળાઈ, આ બધું જ ભેગું મળીને એમના જીવનનું રાજ્ય બનાવે છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?